સિદ્ધપુર શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને પ્રજાજનો ભય સેવી રહ્યા છે। જો આ ઇમારતો વરસાદી માહોલ વચ્ચે ધરાશાયી થાય તો લોકોના જીવ પણ જઈ શકે છે અને ગંભીર પ્રકારની ઇજાઓ પણ થઈ શકે છે, જેનું જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે। પણ સિદ્ધપુર પાલિકા તંત્ર વર્ષોથી જર્જરિત મકાનો, બિલ્ડિંગોના માલિકોને માત્ર નોટિસો આપી જ સંતોષ માની રહી છે, જેને લઈને પ્રજાજનો ભયના ઓથાર તળે વેપાર ધંધા કરવા મજબૂર બન્યા છે। આ બાબતે વેપારીઓ દ્વારા અનેકવાર પાલિકામાં પોતાના સ્વખર્ચે દુકાનોનું રિપેરિંગ કરવાની મંજૂરી માંગી હોવા છતાં પાલિકા મંજૂરી આપતું નથી। ત્યારે સત્વરે પાલિકા જાગે અને આવી ઇમારતોનો કાટમાળ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ નગરપાલિકાની પથિકાશ્રમની દુકાનો આવેલી છે અને ઉપરનો ભાગ તમામ જર્જરિત થઈ ગયેલો છે। ગમે ત્યારે કોઈ પણ ગ્રાહક આવે એને વાગી જાય એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। બીજું કે અમે પોતાના પૈસાના ખર્ચેથી પણ અમે નગરપાલિકાને લેખિત આપી છે કે અમે પોતાના ખર્ચેથી અમે રિપેરિંગ કરવા તૈયાર છીએ। નીચેનો ભાગ કોઈ જર્જરિત છે નહીં, ઉપરનો ભાગ આખો જર્જરિત છે, તે છતાં પણ નગરપાલિકા કોઈ બાબતમાં ધ્યાન આપતી નથી। નગરપાલિકા જ્યાં સુધી 20-25 માણસ એક સાથે ન મળે તે સમયની રાહ જોઈને બેઠી છે। ટૂંકમાં વેપારીઓ સાથે કોઈ મિટિંગ નહીં કરવાની, મિટિંગ કરવાની તો વેપારીઓનું અપમાન કરવાનું। આ બિલ્ડિંગ અમે જાતે બનાવીશું। વેપારીઓને આ બિલ્ડિંગની જે ઉપરનું પોર્શન છે એ પોતે બનાવવા માટે પરવાનગી આપતા નથી। પરવાનગી માંગેલી હોવા છતાં સ્ટેટ બેંકે એ પરવાનગી માંગી છે અને સ્ટેટ બેંકને પરવાનગી આપેલી છે, તો વેપારીઓને કેમ આપવામાં આવતી નથી? પણ પોતાનો વ્યક્તિગત સ્વાર્થ પૂરો ન થવાના કારણે એકચ્યુઅલી અમે એ જૂની બિલ્ડિંગ છે, બહુ જૂની બિલ્ડિંગ છે, એટલે બહુ જર્જરિત છે અને એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બી કહે છે કે ચાલે એમ નથી। એટલા માટે અમે નોટિસ પણ ઇસ્યુ ઓલરેડી કરી દીધી છે અને વેપારી સાથે 1-2 મિટિંગ પણ અમે કરી છે અને તેમ છતાં વેપારી સાથે થયું છે કે હવે એમને કન્વિન્સ કરી દઈએ કે જરૂરી છે અને અમે નવી અદ્યતન એમને બિલ્ડિંગ બનાવીને આપવા માંગીએ છીએ।